हेलो फ्रेंड्स, आज आप धोरण 9 विषय गणित गाला एसाइनमेंट 2026 में विभाग बी में सोल्यूशन जोवाना छे। जो विद्यार्थी मित्रों हजू सुधी आपणी चेनल ने सब्सक्राइब ना करी है तो करी लेजो, बाजू में आवेला बेल आइकन दबावी लेजो जेथी आवनार विडियो नोटिफिकेशन तमने मळतुं रहे। चलो विभाग बी नुं सोल्यूशन जोई लईए। चेप्टर नंबर 1 मांथी छे। पहेलो दाखलो 1/7 + 3 वर्गमूळमां 2 ना छेदनुं समीकरण करो। तो 1/7 + 3 वर्गमूळमां 2 गुण્યા 7 - 3 वर्गमूळमां 2 છેદમાં 7 - 3 वर्गमूळमां 2 वडे गुणाकार करता। तो गुणाकार करीशुं तो a + b गुण્યા a - b तो a નો વર્ગ ઓછા b નો વર્ગ પ્રમાણે તો 7 - 3 વર્ગમૂળમાં 2 તો a1 એવા જ રહેશે। 7 નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ 7 - 3 વર્ગમૂળમાં 2 7 નો વર્ગ 49 અને 3 નો વર્ગ થશે 9 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ થશે 2 એટલે કે 9 × 2 = 18 49 - 18 તો 7 - 3 વર્ગમૂળમાં 2 છેદમાં 31। બીજો દાખલો સાદરૂપ આપો તો 5/2 કૌંસમાં 8/1/3 વત્તા 27/1/3 આખાની 3 આખાની 1/5। તો અહીંયા આપણે સાદરૂપ આપતા તો 5/2 a1 એવી રહેશે તો 8ની જગ્યા પર થશે 2/3 તો 1/3 વત્તા 27ની જગ્યા પર થશે 3/3 આખાની 1/3 આખાની 3 આખાની 1/5। તો અહીંયા 5/2 એવા ને એવા તો આ 3 કટ થશે એટલે 2 આવશે વત્તા 3 કટ થાય એટલે આવશે 3 આખાની 3 આખાની 1/5 5/2 તો 2 અને 3 એટલે 5/3 આખાની 1/2 ગુણાકારનો સંબંધ આધારનો સરવાળો થાય એટલે 2 + 3 એટલે 5/5 આખાની 1/5 તો અહીંયા 5 5 કટ થાય જવાબ આવશે આપણો 5। ત્રીજો દાખલો જોઈ લઈએ। જો 3/4 આખાની 6 ગુણ્યા 16/9 આખાની 5 બરાબર 4/3 આખાની x + 2 હોય તો x ની કિંમત શોધો। તો અહીંયા આપણે x ની કિંમત શોધવાની છે। પહેલાં આનું સાદુરૂપ આપી દઈએ તો 3/4 આખાની 6 ગુણ્યા 4/2 છેદમાં 3/2 16ની જગ્યા પર 4/2 લખો અને 9ની જગ્યા પર 3/2 આખાની 5 બરાબર 4/3 આખાની x + 2 a1 એવા। હવે 3/6 છેદમાં 4/6 હવે અહીંયા 2 × 5 એટલે 10 થશે એટલે 4/10 છેદમાં નીચે 3/10 બરાબર 4/3 આખાની x + 2। હવે આવશે 3/6 અને 3/10 ભાગાકારનો સંબંધ છે આધારનો થશે બાદબાકી તો 6 - 10 અહીંયા થશે છેદમાં 4/6 - 10 તો આ એવું ને એવું રહેશે 4/3 આખાની x + 2 એવા। હવે 3ની કેટલા ઘાત છે આપણે બાદબાકી કરીશું તો 10/6 જાય એટલે આવશે આપણે 4 આવશે એટલે -4 મોટા પદની નિશાની એટલે -4 તો 3ની -4 છેદમાં પણ આવશે 4ની -4 બરાબર 4/3 આખાની x + 2। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ ઘાત છે છેદમાં લઈ જતા અને આ છેદ છે તો અંશમાં લઈ જતા વત્તા ઘાત થશે એટલે 4/4 છેદમાં 3/4 બરાબર 4/3 આખાની x + 2। તો હવે અહીંયા 4/3 આખાની 4 બરાબર 4/3 x + 2 તો અહીંયા આપણે સરખા છે 4 બરાબર x + 2 તો 2 ને આ બાજુ જતા એટલે માઇનસ આવશે બરાબરની એટલે x ની કિંમત આવશે 2। હવે આપણે ચોથો દાખલો જોઈ લઈએ। સાદરૂપ આપો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 ગુણાકાર કરવાનો છે સાદરૂપ એટલે x - b x + b આખા a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે કે 5 આખાનો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ એટલે 5 વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે 5 ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2 તો 5માંથી 2 જાય તો 3 જવાબ આવશે। આ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે। હવે આપણે 5મો દાખલો જોઈ લઈએ। 6 - 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 + 4 વર્ગમૂળમાં 2 ના છેદનું સમીકરણ કરો। તો અહીંયા જે છેદ છે એની વિરોધી સંખ્યા અહીંયા વત્તા છે તો અહીંયા ઓછા ગુણાકાર કરી નાખવાનો એટલે 6 - 4 વત્તા વર્ગમૂળમાં 2 ઉપર નીચે ગુણાકાર આનો ગુણાકાર કરતા એટલે કે 6 × 6 એટલે 36 ઓછા 24 વર્ગમૂળમાં 2 ઓછા 24 વર્ગમૂળમાં 2 વત્તા 16 વર્ગમૂળમાં 2 આખાની 2
તો અહીંયા એક ઓછા છે વત્તા એટલે 6ની 2 ઘાત ઓછા 4ની 2 ઘાત વર્ગમૂળમાં 2ની 2 ઘાત થશે. 36 ઓછા 24 થશે અહીંયા 48 વર્ગમૂળમાં 2 વત્તા 16 અહીંયા વર્ગમૂળમાં 2 એટલે 2 થશે એટલે 16 દૂ 32 થઈ જશે. અહીંયા થશે 6ની 2 ઘાત એટલે 36 4નો વર્ગ એટલે 16 વર્ગમૂળમાં 2 એટલે 2 36 ઓછા 48 વર્ગમૂળમાં 2 વત્તા 32 છેદમાં 36 ઓછા 32 68 ઓછા 48 વર્ગમૂળમાં 2 છેદમાં થશે 4 36માંથી 32 જાય એટલે 4. અહીંયા આપણે 4 કોમન કાઢતા તો હવે 4 4 કટ થાય તો જવાબમાં આવશે 17 ઓછા 12 વર્ગમૂળમાં 2 જવાબ આવશે. છઠ્ઠો દાખલો જોઈ લઈએ. 16ના છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5ના છેદનું સમીકરણ કરો. તો 16ના છેદમાં વર્ગમૂળમાં 41 ઓછા 5 તો અહીંયા ઓછા છે તો વત્તા એટલે વર્ગમૂળમાં 41 વત્તા 5 અંશ અને છેદ ગુણાકાર કરી નાખતા આપણે. તો જે અંશમાં ગુણાકાર થાય એ જ છેદમાં ગુણાકાર થાય. તો હવે 16 વર્ગમૂળમાં 41 વત્તા 5 એક ઓછા છે અને એક વત્તા છે એટલે 41 વર્ગમૂળમાં 41નો વર્ગ ઓછા 5નો વર્ગ. તો 16 વર્ગમૂળમાં 41 વત્તા 80 તો અહીંયા થશે 41 ઓછા 5નો વર્ગ એટલે 25. તો અહીંયા 16 કોમન કાઢતા તો અહીંયા છેદમાં 16 કટ થાય તો વર્ગમૂળમાં 41 વત્તા 5 જવાબ આવે. હવે 7મો સાદુરૂપ આપો. વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 7 આખાની 2 ઘાત. તો આપણે a વત્તા b આખાનો વર્ગ એટલે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આ નિત્યસમનો ઉપયોગ કરતા. તો પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 આખાની 2 ઘાત વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 7 આખાની 2 ઘાત. હવે વર્ગમૂળમાં 3ની 2 ઘાત એટલે 3 થશે. અહીંયા થશે 2 7 21 એટલે 2 વર્ગમૂળમાં 21 વત્તા વર્ગમૂળમાં 7ની 2 ઘાત એટલે થશે 7. 3 અને 7 થઈ જશે 10 વત્તા 2 વર્ગમૂળમાં 21 જવાબ આવશે. હવે 8મો દાખલો જોઈ લઈએ. નીચેની સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે તથા ક્યુ બરાબર નથી 0. તો પહેલું છે 0.12 547. તો અહીંયા આપણે x બરાબર 0.547 એટલે સમીકરણ નંબર 1 બંને બાજુ 1000 વડે ગુણતા. તો 1000x ઓછા તો 547.547 સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 માટે સમીકરણ નંબર આપણે 1 બાદ કરતા તો 999x થશે બરાબર 547. તો આ ગુણાકારનો સંબંધ છે છેદમાં આવી જશે એટલે x બરાબર 547 છેદમાં 999 જવાબ આવશે xની કિંમત. બીજું જોઈ લે 4.052 તો x બરાબર 4.055 સમીકરણ નંબર 1 બંને બાજુ 1000 વડે ગુણતા તો અહીંયા 100 વડે ગુણતા તો 100x બરાબર 405.5 સમીકરણ નંબર 2. સમીકરણ 2માંથી સમીકરણ નંબર 1 બાદ કરતા એટલે 90x બરાબર 365 ગુણાકારનો સંબંધ એટલે xની કિંમત શોધવાની છે 90 આવી જશે છેદમાં. તો x બરાબર 365 છેદમાં 90. x બરાબર 73 ગુણ્યા 5 છેદમાં 18 ગુણ્યા 5 પદ અહીંયા કટ થાય તો xની કિંમત આવશે 73ના છેદમાં 18. ત્રીજું જોઈ લઈએ 1.2712 તો x બરાબર 1.2727 એટલે સમીકરણ નંબર 1 બંને બાજુ 100 વડે ગુણતા તો 100x બરાબર 127.27 સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2માંથી સમીકરણ નંબર 1 બાદ કરતા એટલે કે 99x બરાબર 126. ગુણાકારનો સંબંધ 99 છેદમાં આવશે તો x બરાબર 126ના છેદમાં 99. હવે 126 છે એટલે 14 ગુણ્યા 9 અને અહીંયા 99 છે તો 11 ગુણ્યા 9 9 અહીંયા કટ થાય તો આપણે xની કિંમત આવશે 14ના છેદમાં 11. હવે 9મો સાદુરૂપ આપો. 3 વત્તા વર્ગમૂળમાં 7 કૌંસમાં 4 ઓછા વર્ગમૂળમાં 11 ગુણાકાર કરવાનો છે. એટલે આ 3 છે એટલે આ બે સંખ્યા વડે ગુણાકાર કરતા એટલે 3 કૌંસમાં 4 ઓછા વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 5 કૌંસમાં 4 ઓછા વર્ગમૂળમાં 11. હવે 4 ગુણ્યા 3 એટલે 12 ઓછા ઓછા થશે. હવે 3 ગુણ્યા વર્ગમૂળમાં 11 એટલે 3 ગુણ્યા વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 5 ગુણ્યા 4 તો 4 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે 11 ગુણ્યા 5 એટલે 55 એટલે વર્ગમૂળમાં 55 આવશે. હવે 10મો દાખલો જોઈ લઈએ. જો x બરાબર 8 વત્તા 3 વર્ગમૂળમાં 7 હોય તો xનો વર્ગ વત્તા 1ના છેદમાં xનો વર્ગની કિંમત શોધો. હવે 1ના છેદમાં x બરાબર તો xની કિંમત છે 8 વત્તા 3 વર્ગમૂળમાં 7 તો
તો 1/x વત્તા 3 વર્ગમૂળમાં 7 થશે. હવે ઉપર નીચે ગુણાકાર કરતા 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 છેદમાં 8 ઓછા વર્ગમૂળમાં 7. હવે ગુણાકાર કરતા એટલે ગુણ્યા 1 એટલે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 આવશે. અહીંયા નીચે થશે છેદની અંદર 8નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 7 આખાનો વર્ગ. 8 ઓછા 3 વર્ગમૂળમાં 7, 8નો વર્ગ 64 ઓછા 3નો વર્ગ એટલે 9, વર્ગમૂળમાં 7નો વર્ગ એટલે 7. હવે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7 છેદમાં 64 ઓછા 63. હવે તો 1/xની કિંમત થશે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7. હવે x વત્તા 1/x, xની કિંમત છે 8 વત્તા 3 વર્ગમૂળમાં 7 વત્તા 1/xની કિંમત છે 8 ઓછા 3 વર્ગમૂળમાં 7. તો આ બે કટ થાય એટલે 8 ને 8 કેટલા થયા? 16. તો x વત્તા 1/xની કિંમત આવશે 16. હવે a વત્તા b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ એ પ્રમાણે કરતા તો x વત્તા 1 1/x આખાની 2 ઘાત બરાબર એની જગ્યા પર xનો વર્ગ ઓછા 2x 1/x વત્તા 1/x આખાની 2 ઘાત. તો x વત્તા 1/x આખાની 2 ઘાત બરાબર xનો વર્ગ ઓછા x અહીંયા કટ થાય એટલે 2 આવશે વત્તા 1/xની 2 ઘાત. તો x વત્તા 1/xની કિંમત છે આપણે 16 એટલે 16ની વર્ગ થશે બરાબર xનો વર્ગ વત્તા 2 વત્તા 1/xનો વર્ગ. અહીંયા વત્તામાં 2 છે બરાબર ને આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે એટલે 16નો વર્ગ થશે 256 ઓછા 2. તો બરાબર xનો વર્ગ વત્તા 1/xનો વર્ગ. 256માંથી 2 જાય એટલે 254 આવશે. તો x વત્તા 1/xની 2 ઘાતનો જવાબ થશે 254. હવે વિભાગ બી ચેપ્ટર નંબર 2 પહેલો દાખલો છે જો x ઓછા એ 4xની 3 ઘાત વત્તા 3xનો વર્ગ ઓછા 4x વત્તા kનો અવયવ હોય તો kની કિંમત શોધો. તો x ઓછા 1 બરાબર 0. ઓછા 1 બરાબરની આ બાજુ એટલે વત્તા 1 થઈ જાય તો x બરાબર 1. હવે આપણે આ સમીકરણની અંદર x બરાબર 1 મૂકીશું. તો 4xની 3 ઘાત વત્તા 3xનો વર્ગ ઓછા 4x વત્તા k. તો x બરાબર 1 મૂકતા જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 1 મૂકવાનું છે. તો 0 બરાબર 4xની 3 ઘાત એટલે 1ની 3 ઘાત વત્તા 3xનો વર્ગ એટલે 1નો વર્ગ થશે ઓછા તો ઓછા 4x તો x બરાબર 1 મૂકીશું વત્તા કે એવા ને એવા. 0 બરાબર 1ની 3 ઘાત એટલે 4 વત્તા 3 ઓછા 4 વત્તા કે 4 4 અહીંયા કટ થાય એટલે કે 0 બરાબર 3 વત્તા કે. તો 3 બરાબરની આ બાજુ એટલે ઓછા કે ઓછા 3 થઈ જશે તો કેની કિંમત આવશે ઓછા 3. બીજો છે px બરાબર 1/3xનો વર્ગ વત્તા 4x ઓછા 1. બહુપદી માટે p1 તથા p3 શોધો. તો પહેલાં આપણે p1 લે તો x બરાબર આપણે 1 મૂકીશું. તો 1/3 1ની 2 ઘાત વત્તા 4 કૌંસમાં 1 x બરાબર આપણે 1 મૂકતા એટલા ઓછા 1. તો બરાબર 1ની 2 ઘાત એટલે 1 તો 1/3 વત્તા 4 એકા 4 ઓછા 1 વત્તા 4 ઓછા 1 તો વત્તા 3 આવશે. તો 1/3 વત્તા 3 અહીંયા લસા લેતા તો 1 વત્તા 3 છેદમાં 3 તો 9 ને 1 10 10/3 આવશે. હવે p3 લેતા તો 1/3 3ની 2 ઘાત વત્તા 4 3 કૌંસમાં ઓછા 1. તો હવે આપણે 3નો વર્ગ કરીશું. તો 1/3 એવા ને એવા 3નો વર્ગ એટલે 9 3 ગુણ્યા 4 એટલે 4 તાલી 12 ઓછા 1. અહીંયા કટ થઈ જશે 3 તાલી 9 3 3 અહીંયા કટ થાય એટલે 3 આવશે વત્તા 12માંથી 1 ગયા તો 11 તો 3 ને 11 કેટલા થયા 14 આવશે. હવે ત્રીજો દાખલો x વત્તા 2 એ xની 3 ઘાત વત્તા 3xનો વર્ગ વત્તા 3x વત્તા 1નો અવયવ છે કે નહીં તે ચકાસો. તો x વત્તા 2 બરાબર 0. તો અહીંયા 2 આ બાજુ આવે બરાબર નહીં તો માઇનસમાં આવી જશે તો x બરાબર -2. તો xની 3 ઘાત વત્તા 3xનો વર્ગ વત્તા 3x વત્તા 1 તો x બરાબર ઓછા 2 મૂકતા. હવે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે -2 મૂકી દઈશું. તો -2ની 3 ઘાત વત્તા 3 કૌંસમાં ઓછા 2ની 2 ઘાત વત્તા 3 કૌંસમાં ઓછા 2 વત્તા 1 ઓછા 2ની 3 ઘાત એટલે 2ની ઘાત 3 ઘાત થાય એટલે 8 થાય માઇનસ આવશે 1 છે એટલે અહીંયા ઓછા 2ની 2 ઘાત એટલે 4 થઈ જશે એટલે પ્લસ આવશે 2 છે એટલે 3 દુ 6 એટલે ઓછા આવશે વત્તા ઓછા ઓછા 3 દુ 6 વત્તા 1 ઓછા 8 વત્તા 4 તાલી 12
અહીંયા થશે આપણે સાદો ભાગ એટલે -5 આવશે અને અહીંયા -8 -5 એટલે -13 વત્તા 12 તો 13માંથી 12 જાય તો એક મોટા પદની નિશાની એટલે ઓછા આવશે તો x વત્તા 1 અવયવ નથી. ચોથો, જો x ઓછા 3 એ kની 2 ઘાત xની 3 ઘાત ઓછા kx નો વર્ગ વત્તા 3kx ઓછા kનો એક અવયવ હોય તો kની કિંમત શોધો. k બરાબર 0 નથી. તો x ઓછા 3 બરાબર 0 તો બરાબર એટલે xની કિંમત થશે 3. હવે આપણે સમીકરણની અંદર x બરાબર 3 મૂકતા તો 0 બરાબર kનો વર્ગ તો 3ની 3 ઘાત ઓછા k 3ની 2 ઘાત વત્તા 3k 3 ઓછા 1. જો અહીંયા kનો વર્ગ એટલે 3ની ઘાત 27 kનો વર્ગ ઓછા 3નો વર્ગ એટલે 9k વત્તા 3 તાળી 9k ઓછા 1. એક ઓછા જઈને વત્તા 1 કરતો જશે એટલે 27kનો વર્ગ ઓછા k. આમાંથી આપણે k કોમન કાઢતા તો 27k ઓછા 1 બને તો k બરાબર 0 અથવા 27k ઓછા 1 બરાબર 0. તો અહીં આપણે k બરાબર 0 એટલે k બરાબર 0 કિંમત લેવાની નથી એટલે આ નહીં હતા આ આવશે. તો આ બાજુ આવી જશે એટલે +1 ને આવી જશે 27ના છેદમાં તો k બરાબર આવશે 1/27. હવે પાંચમું જોઈ લઈએ. બહુપદી px બરાબર x ઓછા 2 ઘાત ઓછા x વત્તા 2 આખાનો વર્ગના શૂન્ય શોધો. px બરાબર x ઓછા 2 આખાનો વર્ગ ઓછા x વત્તા 2 આખાનો વર્ગ. અહીંયા નિત્યસમનો ઉપયોગ કરીશું. પહેલું પદ ને બીજું પદ તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ તો આ કરીશું એટલે xનો વર્ગ ઓછા 2 કૌંસમાં x ઓછા કૌંસમાં 2 2નો વર્ગ એટલે 2નો વર્ગ થશે. અહીંયા એ જ પ્રમાણે ઓછા મોટો કૌંસ મૂકીશું. x વત્તા 2 આખાનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે xનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે x2 વત્તા બીજા પદનો વર્ગ એટલે 2નો વર્ગ તો xનો વર્ગ 2 દુ 4x વત્તા 4. અહીંયા કૌંસમાં મૂકી દઈએ xનો વર્ગ વત્તા 4x વત્તા 4. હવે xનો વર્ગ ઓછા 4x વત્તા 4 અહીંયા માઇનસ અંદર દાખલ થશે બાકીની નિશાની બદલાશે એટલે ઓછા xનો વર્ગ વત્તા છે એટલે ઓછા 4x વત્તા છે એટલે ઓછા 4 થઈ જશે. હવે xનો વર્ગ ઓછા છે વત્તા એટલે કટ થઈ જશે વત્તા 4 ઓછા 4 એ પણ કટ થઈ જશે એટલે 0 બરાબર 8x તો છેદમાં આવશે x બરાબર આવશે 0. છઠ્ઠો દાખલો. ચકાસો કે -1 અને -6 બહુપદી xનો વર્ગ વત્તા 7x વત્તા 6ના શૂન્ય છે કે નહીં. તો xનો વર્ગ વત્તા 7x વત્તા 6 તો x બરાબર -1 મૂકતા તો -1નો વર્ગ વત્તા 7 -1 વત્તા 6 1નો -1નો વર્ગ એટલે 1 ઓછા 7 × 7 એટલે ઓછા આવશે વત્તા 7 તો અહીંયા આવશે 0 આવી જશે તો -1 એ શૂન્ય છે. એ જ પ્રમાણે xનો વર્ગ વત્તા 7x વત્તા 6 તો x બરાબર -6 મૂકતા તો -6નો વર્ગ વત્તા 7 -6 વત્તા 6નો વર્ગ એટલે 36 6 ગુણ્યા 7 એટલે 42 એટલે ઓછા આવશે અને 6 એ વળ્યા તો 42 ઓછા 42 એટલે 0 થશે એટલે -6 એ શૂન્ય છે. સાતમું. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 999ની 3 ઘાતની કિંમત શોધો. તો 999 આખાની 3 ઘાત તો a ઓછા b આખાની 3 ઘાત તો aની 3 ઘાત ઓછા bની 3 ઘાત ઓછા 3ab કૌંસમાં a ઓછા b તો aની 3 ઘાત ઓછા bની 3 ઘાત કૌંસ હોતા તો 3a નો વર્ગ b વત્તા 3ab વર્ગ આ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો કરીશું. એટલે કે 1000 ઓછા 1ની 3 ઘાત તો પહેલું છે 1000નો ઘન 3 ઘાત થશે ઓછા 1ની 3 ઘાત 3 ગુણ્યા 1000નો વર્ગ 1 કૌંસમાં વત્તા 3000 1ની 2 ઘાત તો અહીંયા થશે તો અહીંયા 1000ની 3 ઘાત છે એટલે કે અહીંયા 9 મીંડા આવશે ઓછા 1નો ઘન એટલે 1 જ થશે. અહીંયા ગુણાકાર કરીશું 3 એવા હવે 1000નો વર્ગ એટલે અહીંયા થશે આપણે કેટલા મીંડા આવશે 6 મીંડા આવશે વત્તા 1નો વર્ગ તો અહીંયા આવશે 3000 થશે. આ રીતે આપણે સાદુરૂપ આપીશું તો આપણને છેલ્લે જવાબ 99 700 200 999 મળશે. આ સાદું વિદ્યાર્થી મિત્રો ધીરે રહીને કરજો. હવે આગળ જોઈ લઈએ. 8મું છે અવયવ પાડો. તો અહીંયા અવયવ પાડવાનો છે 8xની 3 ઘાત વત્તા 27xની 3 ઘાત વત્તા 36xનો વર્ગ y વત્તા 54xy નો વર્ગ. તો અહીંયા આ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે આપણે. તો 2xની 3 ઘાત વત્તા 3y ના આખાની 3 ઘાત ઓછા 3 2xનો વર્ગ 3y વત્તા 2x કૌંસમાં 3y નો વર્ગ એટલે 2x વત્તા 3y આખાની 2 ઘાત થશે. 9મું વિસ્તરણ કરો. 1/2a વત્તા 1/3b ઓછા 1/4c નો વર્ગ
તો a વત્તા b વત્તા cનો વર્ગ, aનો વર્ગ વત્તા bનો વર્ગ વત્તા cનો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca આ નિત્યસમનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે. તો 1/2 a વત્તા 1/2 3b ઓછા 1/4c આખાનો વર્ગ. તો 1/2 a આખાનો વર્ગ વત્તા 1/3b આખાનો વર્ગ વત્તા માઇનસ આપણે અંદર લેલા તો 1/4cનો વર્ગ વત્તા 2 1/2 a 1/3b વત્તા 2 1/3b ઓછા 1/4c વત્તા 2 ઓછા 1/4c 1/2a. હવે અહીંયા કટ થઈ જશે તો 1/aનો વર્ગ 1/9bનો વર્ગ વત્તા 1/16cનો વર્ગ વત્તા 1/3ab ઓછા 1/6bc ઓછા 1/4ac આવશે. 10મો દાખલો અવયવ પાડો 64x ની 3 ઘાત ઓછા 125. તો aની 3 ઘાત ઓછા bની 3 ઘાત બરાબર a ઓછા b કૌંસમાં aનો વર્ગ વત્તા ab વત્તા bનો વર્ગ આ નિત્યસમનો ઉપયોગ કરવાનો. તો 4x આખાની 3 ઘાત ઓછા 5 આખાની 3 ઘાત. તો 4x ઓછા 5 કૌંસમાં 4xનો વર્ગ વત્તા 4x ગુણ્યા 5 વત્તા 5નો વર્ગ. તો 4x ઓછા 5 4 એટલે 16xનો વર્ગ વત્તા 5 ચોક 20x વત્તા 5નો વર્ગ 25. આગળ 11મો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 64 ગુણ્યા 74ની કિંમત શોધો. તો 64 ગુણ્યા 74 તો 70 ઓછા 4 અને 70 વત્તા 4 બરાબર. તો a ઓછા b a વત્તા b aનો વર્ગ ઓછા bનો વર્ગ a બરાબર 70 લેતા b બરાબર 4 તો 70નો વર્ગ ઓછા 4નો વર્ગ થશે. તો અહીંયા 70નો વર્ગ થશે 7નો વર્ગ એટલે 4900 એટલે 4900 ઓછા 4નો વર્ગ થશે 16 બાદ બાકી કરીશું તો 4884 આવશે. 12મો દાખલો અવયવ પાડો 9/25x નો વર્ગ ઓછા 3/5xy વત્તા 1/4yનો વર્ગ. તો aનો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ બરાબર a ઓછા b આખાનો વર્ગ. તો a બરાબર 3/5x b બરાબર 1/4y લેશું. એ જ લીધે 3/5yનો વર્ગ xનો વર્ગ ઓછા 2 કૌંસમાં 3/5x 1/y વત્તા 1/y આખાનો વર્ગ. પહેલો દાખલો છે અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે એટલે f બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32. તો પહેલું છે જો તાપમાન 40 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય. બીજું છે તાપમાન 140 ફેરન હોય તો સેલ્સિયસનું શું તાપમાન થાય. તો પેલું જોઈ લઈએ કે તાપમાનની અંદર 40 સેલ્સિયસ તો f બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32. તો 40 સેલ્સિયસની કિંમત મૂકી તો 1.8 છે તો પોઈન્ટ દૂર કરીશું તો 18/10 થશે ગુણ્યા 40 વત્તા 32. સાદુરૂપ આપીશું એટલે 72 આવશે વત્તા 32 સરવાળો કરીશું તો f બરાબર આવશે 104 સેલ્સિયસ આવશે. હવે આપણે જોઈશું બીજો તાપમાન 140 ફેરનહીટ તો f બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32. તો 140 બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32. તો વત્તા 32 આ બાજુ આવે એટલે માઇનસમાં આવી જશે એટલે 140 ઓછા 32 બરાબર 1.8 સેલ્સિયસ. તો 108 આવશે બરાબર. પોઈન્ટ દૂર કરતા તો 18/10 સેલ્સિયસ. હવે આ બાજુ આવશે ગુણાકારનો સંબંધ છે આ આવશે છેદમાં છે એટલે અને આ બાજુ અંશમાં છે 18 તો છેદમાં આવશે અને આ રીતે આપણે સાદુરૂપ આપતા તો જવાબ આવશે આપણે સેલ્સિયસની અંદર 60° આવશે. તો આ રીતે આપણે 6 ગુણ્યા 18 ગુણ્યા 10 છેદમાં 18 અહીંયા કટ થાય 10 ગુણ્યા 6 એટલે 60 આવશે. બીજો દાખલો જોઈ લઈએ જો x બરાબર 2 y બરાબર 1 સમીકરણ 2x વત્તા 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો 2x વત્તા 3y બરાબર k માં x બરાબર 2 અને y બરાબર 1 મૂકતા તો x ની કિંમત 2 એટલે 2 કૌંસમાં 2 વત્તા 3 y ની કિંમત 1 બરાબર k. 2 દુ 4 3 એકા 3 બરાબર k. 3 અને 4 સરવાળો કરશું એટલે 7 આવશે તો k ની કિંમત આવશે 7. હવે ત્રીજો જો k 3 એ 2x વત્તા 3y બરાબર 17ના ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો અહીં xy બરાબર k 3 તો x બરાબર k અને y બરાબર આપણે 3 લેવાના છે. તો 2x વત્તા 5y બરાબર 17 x બરાબર k મૂકતા એટલે 2 કૌંસમાં k વત્તા y બરાબર 3 એટલે 5 કૌંસમાં 3 બરાબર 17 2 ગુણ્યા એટલે 2k 5 તાલી 15 બરાબર 17. 15 આ બાજુ જાય એટલે કે આવશે માઇનસમાં 2k બરાબર 17 ઓછા 15 તો 2k બરાબર 2 17માંથી 15 જાય એટલે 2
ગુણાકારનો સંબંધ છેદમાં આવશે એટલે 2 છેદમાં 2, 2 અહીંયા કટ થાય તો kની કિંમત આવશે 1. ચોથો દાખલો 3x વત્તા 5y બરાબર 0 સમીકરણના 4 ઉકેલ શોધો. તો અહીંયા આપણે કોષ્ટક જોતો x બરાબર લીધા -1, 0, 1 અને 2. yની કિંમત આપણે શોધવાની. તો પહેલાં x બરાબર -1 મૂકતા એટલે સમીકરણ છે આપણું 3x વત્તા 5y બરાબર 0માં x બરાબર -1 મૂકતા. તો 3 કૌંસમાં -1 વત્તા 5y બરાબર 0. 3 ગુણ્યા -1 એટલે -3 વત્તા 5y બરાબર 0. -3 આ બાજુ એટલે વત્તા થઈ જશે. 5y બરાબર 3 ગુણાકારનો સંબંધ એટલે છેદમાં થશે એટલે yની કિંમત આવશે 3/5. એ જ પ્રમાણે x બરાબર 0 લેતા તો 3x વત્તા 5y બરાબર 0. x બરાબર 0 એટલે આખી કિંમત 0 થઈ ગઈ એટલે 5y બરાબર 0. તો આ બી છેદમાં આવશે એટલે yની કિંમત પણ આવશે 0. ત્રીજું x બરાબર 1 લેતા તો 3x વત્તા 5y બરાબર 0. તો xની કિંમત છે આપણે 1, 3 ગુણ્યા 1 થશે એટલે 3 થશે વત્તા 5y બરાબર 0. તો ગુણાકાર બરાબર છે વત્તા છે એટલે આવશે માઇનસમાં થઈ જશે બરાબરની આવશે એટલે 5y બરાબર -3. y બરાબર ગુણાકારનો સંબંધ એટલે છેદમાં તો yની કિંમત આવશે -3/5. ચોથું x બરાબર 2 લેતા તો 3x વત્તા 5y બરાબર 0માં x બરાબર 2 તો 3 દૂર થશે 6 વત્તા 5y બરાબર 0. આ બાજુ આવશે એટલે -6 અને છેદમાં આવશે એટલે yની કિંમત આવશે -6/5. તો અહીં 3x વત્તા 5y બરાબર 0ના અનંત ઉકેલ પૈકી 4 ઉકેલ છે -1 3/5. અહીંયા યામ 0 0 યામ 3 1 -3/5 2 -6/5 થાય. હવે પાંચમો દાખલો જોઈ લઈએ. બિંદુઓ -√3 2√3 અને યામ 12 અને 0 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર 24ના ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો -√3 અને 2√3 થશે. માટે હવે xની કિંમત આપણે અહીંયા મૂકીશું તો x બરાબર શું મૂકી દઈશું -√3 અને yની કિંમત મૂકીશું 2√3. એટલે અહીંયા 2x વત્તા 3y બરાબર 24ની કિંમત x અને yની કિંમત મૂકીશું. તો અહીંયા કિંમત મૂકતા આપણે બરાબર આવતું નહીં એટલે કે અહીં -√3 2√3 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર 0નો ઉકેલ નથી. આગળ યામ 2 12 અને 0 લઈ લઈએ તો 2x વત્તા 3y બરાબર 24. તો અહીંયા આપણે x બરાબર મૂકીશું 12 અને y બરાબર મૂકીશું 0. તો અહીંયા 2 ગુણ્યા 12 એટલે 24, 3 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે બરાબર 24 એટલે બરાબર 0 થાય બિંદુ કહેવાય કે સરખા. તો અહીં યામ 12 અને 0 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર 24નો ઉકેલ છે. છઠ્ઠો દાખલો બિંદુઓ -2 -3 અને 6 અને 4 એ સમીકરણ 3x - 2y બરાબર 12ના ઉકેલ છે કે નહીં તે ચકાસો. તો -2 -9 તો x બરાબર -2 અને y બરાબર -9 મૂકતા તો 3x - 2y બરાબર 12. તો અહીંયા x બરાબર -2 અને y બરાબર -9 મૂકતા સાદો કરીશું એટલે 3 દુ 6 એટલે -6 9 દુ 18 ઓછા થશે વત્તા બરાબર 12. હવે એક ઓછા છે વત્તા એટલે બાદ બાકી 18માંથી 6 જાય એટલે 12 આવશે એટલે બરાબર બેનો સરખા આવી ગયા. તો -2 -9 એ ઉકેલ છે. 6 અને 4 લઈ લે તો x બરાબર 6 y બરાબર 4 તો 3x - 2y બરાબર 12. તો અહીંયા x બરાબર 6 મૂકીશું y બરાબર 4 એટલે 6 ગુણ્યા 3 એટલે 18 4 ગુણ્યા 2 એટલે 8 બરાબર 12. 18માંથી 8 જાય એટલે 10 બરાબર નથી 12 એટલે બેનો ઉકેલ કેવો આવશે બરાબર આવતો નથી એટલે કે 6 4 યામનો ઉકેલ નથી. ચેપ્ટર નંબર 6 માટે છે. પહેલો દાખલો છે ખૂણો ABC અને ખૂણો ABD રેખિત જોડ રચે છે. જો ખૂણો ABC બરાબર 2x વત્તા 10 અંશ અને ખૂણો ABD બરાબર 8x ઓછા 30 અંશ હોય તો ખૂણો ABC અને ખૂણો ABD શોધો. તો અહીંયા રેખિત જોડના ખૂણા રચે છે એટલે ખૂણો ABC અને ખૂણો ABD એ રેખિત જોડના ખૂણા છે. તો રેખિત જોડના ખૂણા હોય તો બે ખૂણાનો માપનો સરવાળો 180 થાય. તો આનું માપ છે 2x વત્તા 10 વત્તા 8x ઓછા 30 બરાબર 180. તો 2x વત્તા 8x એટલે 10x 30માંથી 10 જાય એટલે 20 છે મોટા પદની એટલે -20 બરાબર 180. 20 આ બાજુ આવે એટલે પ્લસમાં આવી જશે તો 10x બરાબર 200 તો
છેદમાં આવી જશે 10 તો એક્સની કિંમત આવશે 20. તો ખૂણો ABC બરાબર 2x વત્તા 10, તો એક્સની કિંમત મૂકીશું આપણે 20, તો 20 દુ 40 વત્તા 10 એટલે 50 થશે. ખૂણો ABC બરાબર 50 અંશ. અને ખૂણો ABD બરાબર 8x ઓછા 30 અંશ, તો એક્સની કિંમત મૂકીશું આપણે 20, તો 8 દુ 16 એટલે 160 થશે. વત્તા અહીંયા આવશે ઓછા 30 બરાબર, એટલે આપણે માઇનસ કરીશું, 180માંથી 30 જાય તો 130 અંશ આવશે. એટલે ખૂણો ABD બરાબર 130 અંશ. બીજો દાખલો, ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. જો ખૂણો x જેમ ખૂણો y બરાબર 1/11 હોય તો ખૂણો x અને ખૂણો y શોધો. તો દાખલો જોઈ લઈએ. ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180 પૂરક કોણ છે. એટલે તો અહીં ખૂણો x જેમ ખૂણો y બરાબર 1/11 ગુણોત્તરનો સરવાળો કરતા, એટલે કે 1 વત્તા 11 એટલે 12 થશે. તો ખૂણો x બરાબર 1/12 ગુણ્યા 180, તો આવશે અહીંયા 15 આવશે. એ જ રીતે ખૂણો 11/12 ગુણ્યા 180, તો 11 ગુણ્યા 15 સાદું અહીંયા 12 કટ થાય, 15 ગુણ્યા 12 અહીંયા જો આપણે કરીએ તો 15 ગુણ્યા 12 થાય બરાબર, તો 12 કટ થાય એટલે કેટલા આવશે આપણે 165 આવશે. એટલે ખૂણો x બરાબર 15 અંશ અને ખૂણો y બરાબર 165 અંશ. દાખલો નંબર 3, કિરણ EX એ ખૂણો EDEFનો દ્વિભાજક છે અને કિરણ EY એ ખૂણો DEYનો દ્વિભાજક છે. જો ખૂણો DEX બરાબર 42 અંશ હોય તો ખૂણો YEF અને ખૂણો DEF શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરેલી છે. તો હવે કિરણ જોઈ લે. કિરણ EX એ ખૂણો DEFનો દ્વિભાજક છે, એટલે કે ખૂણો DEX બરાબર ખૂણો XEF બરાબર 1/2 ખૂણો DEF થાય, દ્વિભાજક છે એટલા માટે. એટલે અહીં તો ખૂણો DEX બરાબર ખૂણો XEF બરાબર 42 અંશ થશે. કિરણ EY એ ખૂણો DEYનો દ્વિભાજક છે, એટલે કે ખૂણો DFY બરાબર ખૂણો YFX બરાબર 1/2 DEX. તો ખૂણો DEY બરાબર ખૂણો YEF બરાબર 1/2 ગુણ્યા 42, કેમ કે DEXનું માપ છે આપણે 42 પક્ષ પરથી, તો અહીંયા આવશે સાદું પાવશું તો કેટલા આવશે 21 અંશ આવશે. અહીં ખૂણો YEX વત્તા ખૂણો XEF બરાબર ખૂણો YEF આસન કોણ છે. તો 21 અંશ વત્તા 42 અંશ બરાબર YEF, સરવાળો કરીશું એટલે આવશે ખૂણો YEF 63 આવશે. ખૂણો DEF બરાબર ખૂણો DEX વત્તા ખૂણો XEF આસન કોણ છે. 42 વત્તા 42 થશે 84 થશે. ચોથો દાખલો જોઈ લે. આપેલ આકૃતિમાં રેખા PQ અને રેખા RX એકબીજાને બિંદુ O માં છેદે છે. જો ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7 હોય તો તમામ ખૂણા શોધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ આપેલી જ છે, તો આપણે બધા ખૂણા શોધવાના છે. તો કિરણ OR એ PQ રેખા પર હોય છે, તો ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર 180, એટલે રેખિત જોડના ખૂણા થાય. તો અહીં POR જેમ ખૂણો ROQ બરાબર 5/7 ગુણોત્તરનો આપણે સરવાળો કરતા, 5 વત્તા 7 એટલે 12. તો ખૂણો POR બરાબર 5/12 બરાબર ગુણ્યા 180, તો 5/12 ગુણ્યા 180ના ભાગ પડશે 15 ગુણ્યા 12, 12 અહીંયા કટ થાય, તો 12 ગુણ્યા 12 કટ થઈ તો 15 ગુણ્યા 5 થશે, એટલે 75 આવશે ખૂણો POR. એ જ રીતે ખૂણો ROQ 7/12 ગુણ્યા 180, 7/12 ગુણ્યા 15 ગુણ્યા 12, 12 અહીંયા કટ થાય તો 7 ગુણ્યા 15 એટલે 105 અંશ આવશે ખૂણો ROQ. તો અહીં ખૂણો POR બરાબર ખૂણો ROQ અભિકોણ છે. અભિકોણ હોય તો બંને ખૂણાના માપ સરખા. તો ખૂણો POR બરાબર ખૂણો SOQ બરાબર 75 અંશ. તો ખૂણો SOQ 75 થશે. તે જ રીતે ખૂણો ROQ બરાબર ખૂણો POS અભિકોણ છે, તો ખૂણો ROQ બરાબર ખૂણો POS બરાબર 105. તો ખૂણો POS થશે 105 અંશ. પાંચમો દાખલો. આપેલ આકૃતિમાં ખૂણો DBC બરાબર 70 અંશ તથા કિરણ BPA ખૂણો DFAનો દ્વિભાજક છે. તો ખૂણો PBC તથા વિપરીત ખૂણો PBD શોધો.
અહીંયા ધ્યાનથી આકૃતિનો અભ્યાસ કરી લેવાનો છે. જોઈ લઈએ દાખલો. કિરણ BDA રેખા AC પરનો પર છે. તો ખૂણો ABD વત્તા ખૂણો DBC બરાબર 180 રેખિત જોડના ખૂણા. તો અહીંયા ખૂણો DBCનું માપ આપણને આપેલું 70 અંશ. 70 આ બાજુ આવશે એટલે માઇનસમાં આવશે. 180માંથી 70 જશે 110 આવશે. એટલે ખૂણો ABD થશે 110 અંશ. કિરણ PBA DBAનો દ્વિભાજક છે. તો ખૂણો ABP બરાબર ખૂણો PBD બરાબર 101/2. તો ખૂણો ABD તો અહીંયા ABDનું માપ છે 110. સાદુરૂપ આપીશું એટલે 55 આવશે. તો ખૂણો PBD થશે 55 અંશ. ખૂણો PBC બરાબર ખૂણો PBD વત્તા ખૂણો DBC આસન કોણ છે એટલે 55 વત્તા 70. તો ખૂણો થશે ખૂણો PBD થશે 125 અંશ. તો વિપરીત ખૂણો જોઈ લઈએ PBD. તો 360 ઓછા ખૂણો PBD તો 125 છે. 160માંથી 125 થશે એટલે 305 અંશ આવશે. તો વિપરીત ખૂણો થશે અહીંયા ખૂણો PBD 305 અંશ. આગળ છઠ્ઠો દાખલો. આપેલ આકૃતિમાં રેખા AB અને CD Oમાં છેદે છે. જો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 40 અંશ હોય તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE શોધો. ધ્યાનપૂર્વક આકૃતિ આપેલી છે, અભ્યાસ કરી લેવાનો છે. તો ખૂણો AOC બરાબર ખૂણો BOD અભિકોણ છે. તો અભિકોણ હોય એટલે સરખા હોય. તો AOC બરાબર BOD બરાબર 40 પક્ષ પરથી આપેલું છે. તો ખૂણો AOC થશે 40 અંશ. અહીં પક્ષ મુજબ ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 100 અંશ. તો 40 વત્તા ખૂણો BOE બરાબર 100 અંશ. 40 આ બાજુ માઇનસમાં આવશે એટલે ખૂણો BOE થશે 60 અંશ. કિરણ AOA રેખા CD પર છે. તો ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180 રેખિત જોડના ખૂણા. તો 40 થશે અહીંયા AOC. તો AOD બરાબર 180. 40 આ બાજુ માઇનસમાં આવશે. 180માંથી 40 જશે તો 140 આવશે. તો ખૂણો AOD 140 અંશ. તો વિપરીત ખૂણો COE બરાબર ખૂણો AOC વત્તા ખૂણો AOD વત્તા ખૂણો BOD વત્તા ખૂણો BOE. તો 40 વત્તા 140 40 વત્તા 60 તો 280 અંશ હશે. તો વિપરીત ખૂણો COE બરાબર 280 અંશ આવશે. ચેપ્ટર નંબર 7 પહેલો દાખલો છે. સમબાજુ ત્રિકોણ MNOના બધા જ ખૂણાઓના માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ત્રિકોણ એટલે બધી જ બાજુઓ કેવી હોય? સરખી હોય. બરાબર છે. એટલે કે અહીંયા સમબાજુ MNમાં MN બરાબર NO બરાબર OM બધી જ બાજુઓ સરખી. તો ત્રિકોણ MNOમાં MN બરાબર N હોવાથી ખૂણો O બરાબર ખૂણો M. સમીકરણ નંબર 1. સમાન બાજુની સામેના ખૂણા તથા ત્રિકોણ MNOમાં MN બરાબર MO હોવાથી ખૂણો O અને ખૂણો N. સમીકરણ નંબર 2 બંને કેવા થશે? સરખા. સમાન બાજુઓની સામેના ખૂણા એટલે કે અહીં સમીકરણ 1 અને 2 પરથી ખૂણો M બરાબર ખૂણો N બરાબર ખૂણો O થાય. તો ત્રિકોણ MNOમાં માપ ખૂણો M વત્તા ખૂણો N વત્તા ખૂણો O બરાબર 180. તો 3 ખૂણા સરખા હોવાથી તો 3M બરાબર 180. 3 છેદમાં જશે 60 ગુણ્યા 3 3 કટ થાય તો માપ ખૂણો M આવશે 60. તો માટે માપ ખૂણો M બરાબર માપ ખૂણો N બરાબર માપ ખૂણો O બરાબર 60 અંશ થાય. બીજો દાખલો જોઈ લે. જેમાં ખૂણો Q બરાબર 90 અંશ અને QP બરાબર QR હોવાથી કાટકોણ ત્રિકોણ PQR છે. તો ખૂણો P અને ખૂણો R શોધો. તો અહીંયા ત્રિકોણ Q 90 અંશનો ખૂણો છે એટલે કાટકોણ ત્રિકોણ દોરતા PQ બરાબર QM QR થાય. એટલે ત્રિકોણ PQRમાં PQ બરાબર QR હોવાથી ખૂણો P બરાબર ખૂણો R બંને કેવા થાય? સરખા થાય. સમાન બાજુની સામેના ખૂણા. હવે ત્રિકોણ PQRમાં માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. કે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો 180 થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. હવે માપ ખૂણો P વત્તા Q 90નો છે. R બરાબર આપણે P લખી દીધા, બંને સરખા થાય એટલે 180. 90 આ બાજુ જાય એટલે માઇનસમાં આવશે. અહીંયા 2 ખૂણો P થશે એટલે કે 90 થશે. છેદમાં 2 આવી જશે અને
ભાગ પાડીશું 45 ગુણ્યા 2, 2 કટ થાય એટલે માપ ખૂણો પી આવશે 45°. એ જ રીતે ખૂણો આર થશે 45°. બંને કેવા છે? સરખા. ત્રીજો દાખલો, ત્રિકોણ પી ક્યુ આરમાં પી ક્યુ બરાબર પી આર, ખૂણો પી બરાબર x વત્તા 10° અને ખૂણો ક્યુ બરાબર 4x ઓછા 5° હોય તો ત્રિકોણ પી ક્યુ આરના દરેક ખૂણાનું માપ શોધો. તો અહીંયા આકૃતિ આ રીતે દોરીશું. પી ક્યુ આર, અહીંયા ત્રિકોણ પી ક્યુ આરમાં પી ક્યુ બરાબર પી આર હોવાથી ખૂણો ક્યુ બરાબર ખૂણો પી થશે સમાન બાજુની સામેના. હવે ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપનો સરવાળો 180 થાય. અહીંયા પી અને ક્યુની કિંમત મૂકી દીધા, પી ક્યુ અને આર. તો x વત્તા 10 બરાબર 4x ઓછા 7 વત્તા px ઓછા 5 બરાબર 180. કેમ કે પી ક્યુ અને આર બંને સરખા છે. તો સાદું x થશે 9x થશે વત્તા 10x ઓછા 10 બરાબર 180. એ વત્તા ઓછા એટલે કટ થઈ જશે. તો 9x બરાબર 180, 9 છેદમાં આવશે અને 20 ગુણ્યા 9, 9 અહીંયા કટ થાય તો xની કિંમત આવશે 20. હવે ખૂણો પી બરાબર x વત્તા 10 બરાબર 20 વત્તા 10 તો 30° થશે. ખૂણો ક્યુ બરાબર 4x ઓછા 5, xની કિંમત 20 મૂકતા 4 ગુણ્યા 20 એટલે 80 ઓછા 5 એટલે 75° થશે ખૂણો ક્યુ. અને એ જ પ્રમાણે ખૂણો આર થશે 75. બંને કેવા છે? સરખા છે. તો પી ક્યુ અને આરની કિંમત આ રીતે થાય. તો હવે ચોથો દાખલો, ત્રિકોણ એ બી સીમાં એ બી બરાબર એસી છે. જો ખૂણો એ બરાબર 50° હોય તો ખૂણો બી અને ખૂણો સી શોધો. તો અહીંયા એ બી સી, ખૂણો એ 50°નો છે. તો ત્રિકોણ એ બી સીમાં એ બી બરાબર એસી હોવાથી ખૂણો બી અને ખૂણો સી સમાન બાજુઓની સામેના ખૂણા છે. એટલે ત્રિકોણ એ બી સીમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. એનું માપ છે 50, બી વત્તા બી થશે 180. 50 આ બાજુ આવશે, અહીંયા થશે 2b થશે ખૂણો, એટલે 180માંથી 50 જાય એટલે 130 અને ખૂણો બી બરાબર 130ના છેદમાં 2, 65 ગુણ્યા 2, 2 કટ થાય તો ખૂણો બીનું માપ આવશે 65°. એટલે ખૂણો બી બરાબર ખૂણો સી હોવાથી તો ખૂણો સી પણ થશે 65°. પાંચમો દાખલો જોઈ લે, ત્રિકોણ એ બી સીમાં અને ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એ બી બરાબર એક્સ વાય, બીસી બરાબર વાય ઝેડ અને ખૂણો બી બરાબર વાય. જો ખૂણો એ વત્તા બી બરાબર 105 હોય તો ખૂણો જી ઝેડ શોધો. તો અહીંયા ત્રિકોણ એ બી સી ડી, આ બાજુ પણ એક્સ વાય ઝેડ ત્રિકોણ આપેલા છે. તો ત્રિકોણ એ બી સી અને ખૂણો ત્રિકોણ, અહીંયા ત્રિકોણ આવશે એક્સ વાય અને ઝેડમાં એ બી બરાબર એક્સ વાય પક્ષ પર આપેલું છે. ખૂણો બી બરાબર ખૂણો વાય થશે, બીસી બરાબર વાય ઝેડ. તો માટે ત્રિકોણ એ બી સી સંગત એકરૂપ થશે. એ બી સી ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ બાખું બા પ્રમેય મુજબ. તો ખૂણો સી બરાબર ખૂણો ઝેડ થશે. હવે ત્રિકોણ એ બી સીમાં ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. હવે ખૂણો એ વત્તા ખૂણો બીનું માપ 105 હતો. તો ખૂણો સીની કિંમત આપણે શોધી શકીએ છીએ. 105 આ બાજુ જાય એટલે માઇનસમાં આવશે. તો ખૂણો સી આવશે 75°. તે માપ ખૂણો સી બરાબર માપ ખૂણો ઝેડ. તો માપ ખૂણો ઝેડની કિંમત આવશે 75°. છઠ્ઠો દાખલો, એકરૂપતાની ખૂબા શરત લખો. તો જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. સાતમો દાખલો જોઈ લઈએ, એલ રેખાખંડ એ બી નો લંબ દ્વિભાજક છે. જો બિંદુ પી રેખા એલ પર હોય તો બતાવો કે પી અને એ અને બી થી સમાન અંતરે આવેલ છે. અહીંયા આકૃતિ ધ્યાનથી દોરી લેવાની, જોઈ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીં ત્રિકોણ એ પીસી અને ત્રિકોણ બી પીસીમાં એસી બરાબર બીસી એલ રેખાખંડના એ બીનો લંબ દ્વિભાજક છે. તો ખૂણો એ સી બી બરાબર ખૂણો બી સી બી કાટકોણ ત્રિકોણ પીસી બરાબર થશે અહીંયા પીસી. બંને કેવા થશે? સરખા. બાખું બા પ્રમેય મુજબ. એટલે ત્રિકોણ એ પીસી એકરૂપ ત્રિકોણ થશે અહીંયા બી પીસી. તો એ બી બરાબર પી બી થશે. આમ પી એ અને બીથી સમાન અંતરે આવેલું છે. આઠમો દાખલો, આપેલ આકૃતિમાં એ બી અને સી ડી પરસ્પર ઓ બિંદુમાં એકબીજાને ડૂબાગ્યા છે. સાબિત કરો કે એસી બરાબર બીડી. તો આ રીતે આકૃતિ ધ્યાનથી જોઈ લેવાની છે. તો અહીં ત્રિકોણ
AOC અને ત્રિકોણ BOD માં AO બરાબર BO, ખૂણો AOC બરાબર ખૂણો BOD અભિકોણ છે. CO બરાબર DO થશે. બાખુબા મુજબ ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ BOD તો AC બરાબર BD થાય. 9મો દાખલો, લંબચોરસ ABC માં EA બાજુ BC નું મધ્યબિંદુ છે, તો સાબિત કરો કે AE બરાબર DE. તો અહીંયા ત્રિકોણ આપેલી છે લંબચોરસ, અહીં લંબચોરસ ABCDમાં EA BC નું મધ્યબિંદુ છે, તો BE બરાબર CE થશે. તથા લંબચોરસ ABCDમાં AB બરાબર CD તથા ખૂણો A બરાબર ખૂણો B, ખૂણો C બરાબર ખૂણો D 90° થાય. તો ત્રિકોણ ABE અને ત્રિકોણ CDOમાં AB બરાબર CD લંબચોરસની સામેની બાજુ, ખૂણો B બરાબર ખૂણો C લંબચોરસના ખૂણા, BE બરાબર CE તો E એ BC નું મધ્યબિંદુ છે. તો બાખુબા મુજબ ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ CDE તો AE બરાબર DE થાય. 10મો દાખલો, ચતુષ્કોણ ABCDમાં AC બરાબર AD અને AB એ ખૂણો A નો દ્વિભાજક છે. જુઓ આકૃતિમાં. સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD BC અને BD વિશે તમે શું કહી શકો? તો અહીંયા આપેલ ધ્યાન પરથી તમે આકૃતિ જોઈ લેવાની છે. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ ABDમાં AC બરાબર AD પક્ષ પર, ખૂણો BAC બરાબર ખૂણો BAD તો ખૂણો A નો દ્વિભાજક છે. તો AB બરાબર AB તો સામાન્ય બાજુ છે. તો બાખુબા મુજબ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD તો BC બરાબર BD થાય. આમ BC એ BD સમાન છે. 11મું, આપેલ આકૃતિમાં AB બરાબર AC તથા BP બરાબર CO સાબિત કરો કે ત્રિકોણ APQ સમદ્વિભુજ ત્રિકોણ છે. આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. હવે જોઈ લઈએ આપણે. ત્રિકોણ ABCમાં AB બરાબર AC હોવાથી ખૂણો B બરાબર ખૂણો C સમાન બાજુઓના સામેના ખૂણા. ત્રિકોણ ABP અને ત્રિકોણ ACQમાં AB બરાબર AC પક્ષ પર આપેલું છે, માટે ખૂણો B બરાબર ખૂણો C થશે, સમાન બાજુઓના સામેના ખૂણા. તો BP બરાબર CQ પક્ષ પર ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACQ બાખુબા તો AB બરાબર AQ તો ત્રિકોણ APQમાં AB બરાબર AQ હોવાથી ત્રિકોણ APQ સમદ્વિભુજ ત્રિકોણ છે. 12મું જોઈ લે. AD બરાબર BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. જુઓ આકૃતિમાં. સાબિત કરો કે CD એ AB નો દુભાગ્ય છે. તો AD એ અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. તો AD બરાબર BC ખૂણો AOAD બરાબર ખૂણો OBC બરાબર 90°. ત્રિકોણ OAD અને ત્રિકોણ OBCમાં ADAP બરાબર BC પક્ષ પર AD બરાબર BC થશે, એટલે પક્ષ પર આપેલું છે. તો ખૂણો OAD બરાબર ખૂણો OBC કાટકોણ ત્રિકોણ છે. તો ખૂણો AOD બરાબર ખૂણો BOC અભિકોણ. તો ખૂબા મુજબ થશે ત્રિકોણ OAD એકરૂપ ત્રિકોણ OBC તો OA બરાબર OB. AB અને CD એ બિંદુ O બિંદુ છેદે છે તથા OA બરાબર OB હોવાથી CD એ AB ને દુભાગે છે. ચેપ્ટર નંબર 9 વિભાગ B. પહેલો દાખલો છે ABCD ચક્રીય ચતુષ્કોણ છે અને AC તથા BD તેના વિકર્ણો છે. જો ખૂણો DBC બરાબર 55° અને BAC 45° હોય તો BCD શોધો. ખૂણો BDC બરાબર ખૂણો BAC એક વૃત્તખંડના ખૂણા. તો BDC થશે 45°, એટલે બંને કેવા થાય? સરખા થાય. તો ત્રિકોણ BCDમાં DBC વત્તા ખૂણો BCD વત્તા ખૂણો BDC બરાબર 180. તો 55 થશે આનું થશે BCD અને આનું થશે 45 એટલે 180. બંનેનો સરવાળો કરતા તો 100 આવશે. ખૂણો BCD બરાબર 180, 100 ને આ બાજુ લઈ જતા તો માઇનસ થશે. તો ખૂણો BCD આવશે 80°. હવે આગળ બીજો દાખલો જોઈ લઈએ કે આપેલ આકૃતિમાં ખૂણો ABC બરાબર 69 ને ACB બરાબર
31 છે તો ખૂણો BDC શોધો। તો આ રીતે આકૃતિ દોરેલી છે। તો ખૂણો BDC બરાબર ખૂણો BAC એક જ વૃત્તખંડના ખૂણા। ત્રિકોણ ABCમાં તો ખૂણો ABC વત્તા ખૂણો ACB વત્તા ખૂણો BAC 180। તો આનું માપ આપેલું જ છે, આ બેનો સરવાળો કરતા એટલે 100 આવશે। તો વત્તા ખૂણો BAC બરાબર 180। 100ને આ બાજુ લઈ જતા તો 180માંથી 100 જશે એટલે 80 આવશે। તો ખૂણો BAC આવશે 80°। ત્રીજો, આકૃતિમાં ખૂણો ACB બરાબર 40° હોય તો ખૂણો AOAB શોધો। ખૂણો AOB બરાબર 2 ગુણ્યા ખૂણો ACB। તો અહીંયા ખૂણો ACBનું માપ છે 40, તો 40 ગુણ્યા 2 થશે 80 થશે, એટલે ખૂણો AOB થશે 80°। તો OA બરાબર OB, તો B બરાબર A / 7.2 બરાબર x કરતા તો ખૂણો A વત્તા ખૂણો O વત્તા ખૂણો B બરાબર 180। તો ખૂણો A બરાબર x વત્તા 80 વત્તા x બેનો સરખા છે એટલે બરાબર 180। તો 2x બરાબર 180 ઓછા 80 તો 100 થશે, 2 છેદમાં આવશે તો xની કિંમત આવશે 50। તો ખૂણો B બરાબર ખૂણો A 50°। તો માટે ખૂણો OAB 50° અને ખૂણો OBA 50°। એટલે ચોથો દાખલો, P કેન્દ્રિત વર્તુળના AB જેવા છે। જો વર્તુળની ત્રિજ્યા 17 સેન્ટીમીટર અને AB બરાબર 30 સેન્ટીમીટર હોય તો ABનું કેન્દ્ર P થી અંતર શોધો। તો અહીંયા આકૃતિ દર્શાવેલી છે, ધ્યાનથી જોવાનું વિદ્યાર્થી મિત્રો। આગળ જોઈ લઈએ આપણે એનો દાખલો। તો ત્રિકોણ POAમાં પાયથાગોરસના પ્રમેય મુજબ AP નો વર્ગ બરાબર PO નો વર્ગ વત્તા AO નો વર્ગ। તો APનું માપ છે 17નો વર્ગ થશે, PO વર્ગ એવું ને એવું રહેશે વત્તા 15નો વર્ગ, એટલે 17નો વર્ગ થશે 289 બરાબર PO નો વર્ગ બરાબર 225। 225 આ બાજુ આવશે એટલે માઇનસ થશે તો 64 આવશે। તો વર્ગમૂળમાં 64 થશે તો POનો થશે 64। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 64 નહીં આવશે 8 થશે, કેમ કે વર્ગમૂળમાં 64 થશે 8નો વર્ગમૂળ, 8નો વર્ગ છે એટલે કે 64નો વર્ગમૂળ થશે 8। પાંચમો, આપેલ આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ A, B અને C એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC બરાબર 30° અને ખૂણો AOB બરાબર 60° થાય તો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય તો ખૂણો ADC શોધો। અહીંયા આકૃતિ આપેલ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। અને ખૂણો AOC બરાબર 2 ગુણ્યા ખૂણો ADC। તો અહીંયા ખૂણો AOB બરાબર વત્તા ખૂણો BOC બરાબર ખૂણો AOC। તો 60 વત્તા 30 થશે, અહીંયા 90 થશે, એટલે ખૂણો AOCનું માપ થશે 90। હવે 90 બરાબર 2 ગુણ્યા ADC, તો હવે છેદમાં આવશે એટલે ખૂણો ADCનું માપ થશે 45°। છઠ્ઠું, ચક્રીય ચતુષ્કોણ PQRSમાં ખૂણો P બરાબર ખૂણો R વત્તા 50° હોય તો P અને R શોધો। તો ખૂણો P વત્તા ખૂણો R બરાબર 180, માટે ખૂણો R વત્તા 50 વત્તા R બરાબર 180। તો અહીંયા 2 ખૂણો R 50 આ બાજુ એટલે માઇનસમાં આવશે, એટલે 2 ખૂણો R બરાબર 130। ગુણાકારનો સંબંધ છેદમાં આવશે એટલે 65 ગુણ્યા 2, 2 અહીંયા કટ થાય તો ખૂણો R બરાબર આવશે 65। માટે ખૂણો P બરાબર ખૂણો R વત્તા 50, 65 વત્તા 50 115 આવશે ખૂણો P, અને ખૂણો Rનું માપ થશે 65। જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।